નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ચિંતન પ્રધાન વિડીયો ક્યાંનો છે તે નથી ખબર અને બનાવેલો છે કે રિયલ છે એ પણ નથી ખબર, પણ વિડીયોમાંથી ખૂબ મોટો મેસેજ મળી રહે છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે અથવા તો ઈશ્વરની લાઠીમાં અવાજ નથી આવતો એવી કહેવતો છે અને આપણે સાંભળી પણ છે। સાથોસાથ સમાજમાંથી એવા ઉદાહરણો પણ આપણને હંમેશા જોવા મળે છે કે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડતા હોય છે। વિડીયોમાં પણ કંઈક આવું જ છે। વિડીયોમાં એક ગરીબ સ્ત્રી બપોરના તડકામાં રોડના કિનારે આવી બેસે છે અને પોતાની થેલીમાં રાખેલું ખાવાનું કાઢીને ખાય છે। આવા સમયે ત્યાં એક સ્ત્રી ટ્રાફિક પોલીસ ત્યાં આવે છે અને પછી શું થાય છે તે જાણવા માટે જોઈએ આપણે એક વિડીયો। મિત્રો, તમે વિડીયો જોયો તો વિડીયોનો મેસેજ પણ તમને ખ્યાલ આવી ગયો હશે। દુઆ અને કદ દુઆ એ લખ્યા બારી છે એવું આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવે છે। કોઈ પણ ગરીબને દુઃખી કરીને, પરેશાન કરીને કે હેરાન કરીને કોઈ સુખી થયું નથી। વિડીયોમાં તમે જોયું કે જે ગરીબ સ્ત્રીને સ્ત્રી પોલીસ ઇન્સ્પેક્ટરે મારી અને ત્યાંથી એને ઊભી કરી, જ્યારે આ સ્ત્રી પોલીસને તકલીફ થાય છે ત્યારે આ જ ગરીબ સ્ત્રી છે તે તેને સંભાળ લેવા માટે આવી જાય છે। તો આ હતો વિડીયોનો મેસેજ। ગરીબ હંમેશા મદદરૂપ બને એવા જ હોય છે, તો હંમેશા ગરીબોની સંભાળ રાખીએ। તો મિત્રો, અહીં વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।